હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારમાં અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો અત્યારે સવારના 9:30 વાગી ગયા છે અને અત્યારે આપણે જવાનું છે જાનમાં। તો અત્યારે આપણે વિસનગર પહોંચ્યા છીએ। વિસનગર આપણે જુઓ તમે ગેસપુરા લાઈન છે, અત્યારે ગેસ પૂરા માટે ઊભા છીએ। તો ગેસ પૂરાય મિત્રો આપણે નીકળવાનું છે। આજે જવાનું છે ખીમાના જાનમાં જવાનું છે। તો અહીંયા ચાલો આપણે ગેસ પૂરાઈ જઈએ, ગેસ પૂરાઈ પછી અહીંયાથી મિત્રો નીકળીએ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગેસ પુરાવા માટે। સીએનજી પૂરી ચાલુ છે અત્યારે। તમે જોજો કે આ રીતના અહીંયા ગેસ પુરાય છે। એક ગાડી છે તો મિત્રો આપણે અત્યારે ગેસ પુરાઈ દઈએ, ફૂલ કરાવ્યો છે। તો ફૂલ થઈ જાય એટલે મિત્રો અહીંયાથી આપણે નીકળીએ। મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે કંબોઈ। તમે જોઈ શકો છો આ છે કંબોઈનું બસ સ્ટેશન। મિત્રો ટ્રાફિક વધારે છે અત્યારે, કારણ કે લગ્ન સિઝન ચાલે છે ને એટલે ટ્રાફિક વધારે છે। તો ચલો મિત્રો અહીંયાથી નીકળીએ આપણે। મિત્રો જો બનાસકાંઠાની બનાસ નદી, જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જાનમાં, પહોંચી ગયા છીએ અને હવે આપણે જમવા જવાનું છે, તૈયારી કરીએ। ડીજે વરઘોડો અત્યારે ચાલુ થાય છે મિત્રો। ડીજે આવ્યું છે, જે કે લાઈવ ડીજે છે। તો આપણે જે વગાડીને પછી આપણે મિત્રો અહીંયાથી નીકળવાનું છે જમવા માટે। તો ચલો મિત્રો આપણે જમવા જઈએ પહેલાં। જો મિત્રો અત્યારે આપણે જમવા પહોંચી ગયા છીએ અને આપણા વિજાપુરનો સ્ટાફ છે બધો જમવા બેઠા છે। ના આપણે જમીએ, ભીખો આવે ને પછી જમી લઈએ। તો મિત્રો આપણે અત્યારે બધા જમવા બેઠા છીએ, પણ આપણે થોડી ભીડ છે એટલે આપણે થોડી વાર રહીને જમીએ। ફાઇનલી મિત્રો જો જમી તો લીધું છે આપણે, હવે આપણે બહાર નીકળીએ છીએ। તો ભાઈ અમારા જમી લીધું તો કેટલી વાર છે જોઈ લઈએ છીએ। જમી લે ભાઈ કમ્પ્લીટ। રામુ તારા ફૂલ આવું કે હા પૂરી મિત્રો આપણે જો હવે 5 વાગી ગયા છે અને હવે આપણે લગ્ન પતી ગયું છે। તો હવે આપણે મિત્રો અહીંયાથી હવે વિજાપુર માટે નીકળવાની તૈયારી કરીએ છીએ। તો તમે જોઈ શકો છો કે બધા તૈયારીઓ થવા માંડી છે। તો ચલો મિત્રો આપણે અહીંયાથી હવે નીકળીએ વિજાપુર માટે। અત્યારે આપણે 400 પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે પકોડી ખાવા માટે મળ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો લાગી છે પકોડી તીખી। અને મિત્રો અત્યારે પહોંચી બધા આપણે હવે ખાવીને જોઈ શકો છો।